टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી ગાંધી। ગુજરાતમાં અધિક જેઠ માસ પૂર્ણ થઈ ગયો છે તેમજ જૂન મહિનો પણ અડધા ઉપરનો પૂરો થઈ ચૂક્યો છે। તેમ છતાં રાજ્યમાં હજુ સુધી વરસાદ ન નોંધાતા રાજ્યમાં વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે। હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં ગુજરાતમાં 91% વરસાદની અછત નોંધાઈ છે। ત્યારે જો ચોમાસું હજુ મોડું પડે કે પછી આ વર્ષે ઓછો વરસાદ પડે તો ગુજરાતમાં તેની શું અસર થશે તે જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર GR ગોહિલ, નિવૃત્ત કૃષિ અધિકારી છે તેઓ, આ સાથે પરેશભાઈ ગોસ્વામી, હવામાન નિષ્ણાત છે, અને પ્રોફેસર મહેશભાઈ સોનારા, જેઓ અર્થશાસ્ત્રી છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં। સૌથી પહેલા ગોહિલ સર, આપની પાસે આવું અને આપને મારો પ્રશ્ન છે કે આ વખતે સૌથી પહેલા તો વરસાદ હજુ સુધી આવ્યો નથી। જૂન હવે પતવા આવ્યો અને હવે જુલાઈની શરૂઆત થશે, પણ હજુ સુધી વરસાદ ખેંચાવાનું કારણ શું જોઈ રહ્યા છો આપ? ખાસ કરીને વરસાદ દર વર્ષે આપણે સમયસર વરસાદ આવતો અને સાયક્લોનને કારણે વરસાદ આવતો અત્યાર સુધી। હવે આ વખતે વરસાદ જે ડિસ્ટર્બન્સ થયું છે એમાં અલ નીનોને કારણે ઊભું થયું છે। જે દરિયામાં જે તાપમાન હોય એ તાપમાન આ વખતે થોડું વધારે હોવાને કારણે અલ નીનો આવ્યો અને અલ નીનોને કારણે આપણું વાતાવરણ જે છે એ ડિસ્ટર્બ થઈ ગયું, બરાબર, અને એ ડિસ્ટર્બ થઈ જવાને કારણે ચોમાસું પણ ડિસ્ટર્બ થયું છે। નિયમિત વરસાદ થયો નથી। વરસાદ જે આગાહીકારો છે એની તે 100% સાચા જ છે, પણ હવે એમાં શું થાય, આવી પરિસ્થિતિ આવે જ્યારે ઊભી થાય ત્યારે આખું વાતાવરણ ડિસ્ટર્બ થઈ જતું હોય ને એ ડિસ્ટર્બને કારણે આખું જે બેલેન્સ છે એ બગડી જતું હોય। આપણે એમ ગ્લોબલાઇઝેશન કાંઈ નહીં, પ્રકૃતિની વિરુદ્ધ જે પરિસ્થિતિ ઊભી થાય એને કારણે ગ્લોબલાઇઝેશન ઊભું થાય, એને કારણે આપણે જે ન ધારીએ એવું પરિણામ આવતું હોય છે। બિલકુલ પરેશભાઈ, આ વખતે વરસાદ ખેંચાવાનું મુખ્ય કારણ શું, ને જે વરસાદની દર વખતની પેટર્ન છે એ શા માટે બદલાઈ રહી છે? ચોક્કસથી બેન, આમ જોવા જઈએ તો આ વર્ષે ચોમાસું થોડુંક શરૂઆતથી જ અસમંજસતા વાળું દેખાઈ રહ્યું છે ને એમાં પણ આ વર્ષે અલ નીનો સક્રિય થઈ રહ્યો છે, એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા અપ થઈ રહ્યું છે, જેની અંદર જોવા જઈએ તો આમ તો સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે, પણ આ વર્ષે વાત કરવા જઈએ તો આજે 23 જૂને પણ હજુ ગુજરાતની અંદર ચોમાસાના શ્રી ગણેશ નથી થયા। એની પાછળનું કારણ છે કે શરૂઆતથી જે આખું વેધર સાયકલ ખોરવાય છે, આમ જોવા જઈએ તો શિયાળા દરમિયાનથી હવામાન આપણું આખું ડામાડોળ થયેલું છે। શિયાળા દરમિયાન પણ જે પ્રકારે બરફ વરસાદ થવી જોઈએ એમાં 32% બરફ વરસાદ ઓછી નોંધાઈ હતી, જેને કારણે ઉત્તર ગોળાર્ધમાં બરફનું પ્રમાણ પણ ઓછું જોવા મળી રહ્યું છે ને જેને કારણે જે આપણું હવામાન ખોરવાયું છે, જેથી કરીને સામાન્ય કરતા તાપમાન છે એ આપણે સતત ઊંચું રહી રહ્યું છે, જેને કારણે આપણે જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગર છે સામાન્ય રીતે જ્યારે કેરળમાં ચોમાસું પ્રવેશ કરે ત્યાંથી પછી ઉત્તર તરફ આગળ વધતું હોય એટલે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર બેક ટુ બેક જે સિસ્ટમ બનતી હોય એ સિસ્ટમ છે ચોમાસાને આગળ ધપાવવામાં મદદ કરતું હોય છે। આ વર્ષે બંગાળની ખાડી અને અરબ સાગર છે આ બંને નિષ્ક્રિય થયા, જેને કારણે 8 જૂને ચોમાસું છે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી આવી ગયું હતું। એ ચોમાસું ત્યાં સ્થિર થઈ ગયું, ત્યાંથી આગળ વધવા માટે કોઈ સપોર્ટ ના મળ્યો, પણ છેલ્લા બે દિવસથી અરબ સાગર ફરીથી સક્રિય થયો છે, એટલે ગઈકાલે 22 જૂનના રોજ પણ ચોમાસાએ થોડી પ્રગતિ કરી, આજે 23 જૂનના રોજ પણ ચોમાસું આગળ વધ્યું છે, એટલે હવે ગુજરાતથી ચોમાસું ઘણું નજીક આવી ગયું છે। સામાન્ય રીતે ભલે 15 જૂને ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થતા હોય રેગ્યુલર દર વર્ષે, પણ આ વર્ષે 8-10 દિવસ કદાચ ચોમાસું લેટ થાય તો પણ હું માનું કે બહુ ચિંતાનું કારણ નથી, પણ જો ચોમાસું આવી જાય પછી જે અનુમાન છે એ પ્રકારના રેગ્યુલર જો વરસાદ પડશે તો ખેડૂતોને બહુ વાંધો ન પણ આવે। એટલે ચોમાસું છે એ અત્યારે ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે। ખાસ કરીને 17 તારીખથી છૂટાછવાયા અનેક વિસ્તારમાં વરસાદ પણ પડી રહ્યા છે। 17 થી લઈને 21 જૂન દરમિયાન મહીસાગર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય અથવા તો બોટાદ, ભાવનગર અને અમરેલીના ગ્રામ્ય વિસ્તાર છે એમાં છૂટાછવાયા અમુક ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ પડ્યા છે। અને ગઈકાલથી 22 તારીખથી જે વરસાદની શરૂઆત થઈ છે, આમ તો 22 થી 25 જૂનનો આ બીજો રાઉન્ડ અત્યારે વરસાદનો આપણે ગણી શકાય। આમાં પણ ગઈકાલથી જે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે એમાં હવે ધીમે ધીમે ચોમાસું બેન આગળ વધવાનું છે,
પણ હજુ પણ જે ચોમાસાની અંદર કહી શકાય કે જે નોર્મલ રીતે જે વરસાદ થવો જોઈએ એ વરસાદ હજુ પણ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ કદાચ ન જોવા મળે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર દક્ષિણ ગુજરાત હોય અથવા તો જે આપણે સૌરાષ્ટ્રના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, કચ્છના સીમિત વિસ્તારો છે, એમ તમામ જગ્યાએ વાવણી લાયક વરસાદ થશે. પણ વરસાદની ટકાવારી છે એ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ દર વર્ષની સરખામણી ઓછી જોવા મળે તેવી શક્યતા હાલ માની રહ્યા છે. બિલકુલ મહેશભાઈ, આપની પાસે આવું કારણ કે ગયા વર્ષે જૂન મહિનાની અંદર લગભગ 32 થી 34% જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો અને આ વર્ષે હજુ સુધી જૂન મહિનાની જો વાત કરવામાં આવે તો લગભગ 91% જેટલી ઘટ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા એમાં જોવા મળી રહી છે. એટલે જે પ્રમાણે વરસાદ ઓછો પડી રહ્યો છે કે પછી આ ચોમાસું જો નબળું રહે તો કઈ રીતની આર્થિક રીતની ગુજરાતની પરિસ્થિતિ રહેશે? ખાસ કરીને જો ચોમાસું નબળું રહેવાની તો અત્યારે શક્યતા ઓછી દેખાઈ રહી છે, પણ જો કદાચ એવું થાય તો ખાસ કરીને ફુગાવામાં વધારો થવાની બહુ જ મોટું ચિંતાનું કારણ છે. આરબીઆઈએ પણ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મે મહિનાની અંદર ફુગાવામાં ઘણો વધારો થયો છે અને જૂન મહિનામાં પણ હજુ વધારો થવાની શક્યતાઓ છે. જે રીતે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ હતું અને એની સાથે સાથે વાતાવરણની અંદર જે અસહ્ય ગરમી હતી એની સીધી અસર એ ખાદ્ય પદાર્થો ઉપર થઈ છે. ખાસ કરીને અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટની અંદર પણ વધારો થયો, વીજ ક્ષેત્રની અંદર પણ ખર્ચની અંદર ખૂબ વધારો થયો અને એટલા પ્રમાણમાં લોકોના વેતનમાં જેટલો વધારો થવો જોઈએ એટલો વધારો થયો નહીં. એટલે એના કારણે લોકોના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ જો ખર્ચમાં સતત વધારો થતો રહે તો આર્થિક રીતે ગુજરાત પર એક મોટી અસર એ થાય કે મોંઘવારીનો દર સતત વધતો જશે. ઘણા આર્થિક નિષ્ણાતોએ પણ એ ચિંતા વ્યક્ત કરી છે કે જૂન મહિનામાં અને આગળના સમયની અંદર પણ આ રીતે ફુગાવાની અંદર વધારો થશે અને એના કારણે લોકોના ખર્ચની અંદર વધારો થશે. એટલે આર્થિક રીતે નાણાકીય ક્ષેત્રે ઘણી મોટી દૂરોગામી અને વિપરીત અસર થવાની સંભાવના છે. ગોયલ સર, આ વખતે સૌથી વધારે જો દયનીય પરિસ્થિતિમાં કોઈ હોય તો એ જગતનો તાજ છે, આપણા ખેડૂતો છે. કારણ કે આખા વર્ષ દરમિયાન આપણે જોઈએ તો કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા અને હવે જ્યારે વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે ઇન્દ્રદેવ કૃપા નથી વરસાવી રહ્યા અને એના જ કારણે તેમની પરિસ્થિતિ અત્યારે ખરાબ ચાલી રહી છે. ખેડૂતોને અત્યારે હવે કઈ રીતનું ધ્યાન રાખવું પડશે? કારણ કે જો વરસાદ ઓછો પડે આ ચોમાસા દરમિયાન તો એમની પરિસ્થિતિ કઈ રીતની રહેશે? સરસ. ખેડૂત મિત્રોને મારા નમસ્કાર. ખાસ કરીને કેપિટલ ન્યૂઝ દ્વારા જે આ ડિબેટ ગોઠવાની છે એના દ્વારા ખેડૂતોને ઘણી સારી માહિતી મળશે એવી અપેક્ષા રાખું છું. હવે જાણીએ છીએ કે આ વખતે ચોમાસું ધીમે ધીમે લેટ થતું જાય છે અને જે મોડું થશે ચોમાસું એમ ખેડૂતોને વધારે માર પડશે. એનું કારણ એટલા માટે કે ખેડૂતોએ જે 15મી જૂનની આજુબાજુ જે વરસાદ પડશે એ અનુમાને એ ખેડૂતોએ પોતાનું બિયારણ તૈયાર રાખ્યું છે ને લઈ લીધા છે. એ પ્રમાણે ખાતર, બિયારણ બધી તૈયાર કરી લીધું છે. પરંતુ જો વરસાદ મોડો થાય તો શું થાય? તો પરિસ્થિતિ બદલાવી પડે. ધારો કે એમ આવે કે હજી સુધી વરસાદ નથી ગયો 23 જૂન સુધી, હજી વરસાદ કદાચ ખેંચાય ને જૂનમાં વરસાદ ન પડે અને જુલાઈ સુધી ખેંચાઈ જાય, ભલે અમુક વિસ્તારમાં પડે. અત્યારે આપણે 10% વિસ્તારમાં વરસાદ પડી ગયો, હમણાં લાયક થોડોક થઈ ગયો છે. બાકી એવો જે પરિસ્થિતિ ધારો કે જૂનના 30 જૂન સુધીમાં કદાચ 50% સુધી પહોંચે તો બાકીના 50%નું શું? આ પરિસ્થિતિ ઊભી થવાની છે. તો 50% એ શું કરવું એ પછી, કારણ કે બિયારણ તો લઈ લીધા છે, કારણ કે એ રીતે બિયારણ લઈ કે ચોમાસું નિયમિત આવશે. હવે જો ચોમાસું નિયમિત ન આવે ને નિયમિત ન રહે અને લેટ વરસાદ થાય તો પાકમાં ખાસ કરીને બદલાવવાની જરૂર પડે. એનું કારણ છે કે આપણે જાણીએ છીએ કે જે વરસાદ પાછલા વરસાદ આ વખતે બે વર્ષથી પડે છે. જો પાછલો વરસાદ ન પડે તો મુશ્કેલી ઊભી થાય. દાખલા તરીકે ધારો કે મગફળી જેવા પાકો અત્યારે વાવેતર કરે, જે બિયારણ લઈ લીધું છે, હવે મગફળી જેવા પાકોનું જે 4 મહિનાનો પાક, 4.5 મહિનાનો પાક છે, એ પાક જ્યારે લેવામાં આવે, હવે જુલાઈમાં વાવેતર કરવામાં આવે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને હવે નવેમ્બરમાં એ પાક લેવામાં આવે તો શું પરિસ્થિતિ ઊભી થાય કે ઓક્ટોબરમાં તો ચોમાસું વિદાય લઈ દે. તો પાછળથી જેને પાણીની પરિસ્થિતિ ન હોય એ લોકો મગફળી તો જે તે પાક વાવ્યો હોય એ પાક નિષ્ફળ જવાની શક્યતા રહી છે. બીજી વસ્તુ એ કે આ વખતે ચોમાસું પરિસ્થિતિ નબળી છે એટલે કદાચ પાછલો વરસાદ ન પણ થાય એવું બની શકે કદાચ, બરાબર. અને અનિયમિત વરસાદ રહેવાને કારણે
ક્યારેક વરસાદ વધુ પડશે, ઓછો પડશે, એ તો નિષ્ણાતો જ કહી શકે. એવું કદાચ આ ચોમાસું અનિયમિત રહે તો એમાંય ખેડૂતોને માર પડવાની શક્યતા રહેશે. અત્યાર સુધી આપણે શું થતું કે અત્યાર સુધીમાં વરસાદ આપણે 15 જૂન પહેલા વરસાદ થઈ જતો ને એ અનુસંધાને ખેડૂતોએ વાવેતર કરતા અને વાવેતર કર્યા પ્રમાણે એનું જે ઉત્પાદન, એનું જે રેગ્યુલર જે ખેતી કાર્યો છે, આ છે તે છે બધું કરતા ને એ પ્રમાણે સારું ઉત્પાદન લઈ શકતા. સિવાય કે લેટ વરસાદને કારણે ગયા વર્ષે આપણે ખબર છે કે મગફળી ઉપાડ્યા પછી પણ વરસાદ પાછળ પડ્યો અને ખેડૂતોને થોડી ઘણી નુકસાની થઈ છે. તો આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો મારી એક વિનંતી છે ખેડૂત ભાઈઓને કે જો તમારી પાસે પાણીની સગવડતા હોય, બરાબર, અને જો તમે પાક વાવી શકતા હોય તો તમે જે ધારો છો તે પાક વાવી શકો. જો પાછળથી પાણી પાવાની સગવડતા, પાણી આપવાની સગવડતા ન હોય તો તમે એવા પાક ન વાવો, ટૂંકા ગાળાના પાક જ વાવવા જોઈએ. અથવા તો ખાસ કરીને આપણે રિલે પાક હતો આંતર પાક. તમે જાણો છો કે હવે ખેડૂતો ધીમે ધીમે આ બધું નવી ટેકનોલોજી આવી પછી એમાં થોડું ઓછા થયા છે, પણ રિલે પાક અને આંતર પાક વાવવાથી ખેતીનું જોખમ ઘટાડી શકાય છે. આ બધા આપણે ખેડૂત મિત્રો જાણીએ છીએ. આપણા બાપ દાદાઓ પહેલા મિશ્ર પાક પદ્ધતિ કરતા, આંતર પાક પદ્ધતિ કરતા અને રિલે પાક પદ્ધતિ કરતા. પણ ધીમે ધીમે આપણે હવે જે મજૂરીને અછતને પરિસ્થિતિ ધ્યાને રાખી અને આ પરિસ્થિતિ બદલાવી છે. પણ આવા વર્ષે ખાસ કરીને હવે જે અછત પરિસ્થિતિમાં તો વરસાદનો લેટ થાય, આવી પરિસ્થિતિ અનિયમિત ચોમાસું આવે તો આવા વર્ષે ખાસ કરીને રિલે અથવા તો મિશ્ર પાક પદ્ધતિ વાવવાની. હવે રિલે અને મિશ્ર પાક પદ્ધતિ કઈ રીતે, હું તમને એનું દાખલા આપું કે રિલે પાક પદ્ધતિ એવી હોય કે તમે એક પાક વાવ્યા પછી તમે મહિના દિવસ પછી કોઈ પણ પાક વાવો, બરાબર, ધારો કે એરંડા છે, તુવેર છે, એ પાક આ તો રિલે પદ્ધતિ કહેવાય. મિશ્ર પાક પદ્ધતિ એવી છે કે એક સાથે પાક વાવી દેવાનો. ધારો કે જે મેઇન પાક આપણે વાવતા મગફળી, તેની સાથે ધારો કે તુવેર છે, તો હવે આપણે અડદ છે, મગ છે, એવા ટૂંકા ગાળાના પાકો વાવી દેવાના. અથવા તો આપણા જે મેઇન પાક વાવીએ એની સાથે મિશ્ર પણ વાવી શકાય, તલ છે એવું પણ વાવી શકાય. તો આ મિશ્ર પાક પદ્ધતિ, એને કારણે શું થાય કે કારણ એક પાક આપણો નિષ્ફળ જાય તો બીજો પાક આપણે આરામથી લઈ શકીએ. આ ખાસ આપણે ખેડૂત ભાઈઓ ધ્યાન રાખવાની છે. બીજો, કદાચ જો 1 જુલાઈ પછી વરસાદ થાય શક્યતા રહે જો તો મગફળી તમે લઈ લીધી હોય તો બને ત્યાં સુધી તમે જે સેમી સ્પ્રેડ એટલે અર્ધ વેલીડી કે વેલીડી જાતનું વાવેતર ખાસ કરીને કરવું નહીં. બને ત્યાં સુધી ઉભળી જાત, ધારો કે સ્પ્રેડ જાત, જ્યારે બંચ વેરાયટી છે ઉભળી જાત, એનું વાવેતર કરવું જેથી આપણે એનો ટૂંકા ગાળામાં આપણે એનું ઉત્પાદન આપણે લઈ શકીએ. જી પરેશભાઈ, આપની પાસે આવું, આપનું અનુમાન શું કહી રહ્યું છે આ વખતે અલ નીનોની જે અસરની વાત કરવામાં આવી રહી છે, ગુજરાત પર કઈ રીતની અસર અને આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે, કયા કયા એવા ભાગો છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડશે અને ક્યાં ક્યાં સૌથી ઓછો વરસાદ પડી શકે, આપનું અનુમાન શું કહે છે? બેન, આમ જોવા જઈએ તો આ વર્ષે અલ નીનો સક્રિય થવા જઈ રહ્યો છે એવું વધારે પડતા એની શક્યતા છે. એટલે અલ નીનો સક્રિય થશે. અલ નીનો સક્રિય થાય એટલે સ્વાભાવિક રીતે આફ્રિકા ખંડના દેશો હોય, એશિયા ખંડના દેશો હોય, એમાં એની નેગેટિવ અસર ચોમાસા ઉપર પડતી હોય છે. હવે જો સંપૂર્ણ જે એશિયા ખંડની વાત કરવા જઈએ તેમાં પાછું ભારતમાં પણ આપણે ખાસ કરીને ગુજરાતના ચોમાસાની ચર્ચા કરવા બેઠા છે. સંપૂર્ણ ભારતની અંદર આમ તો બધા જ નિષ્ણાંતોનું વ્યક્તિગત હું પણ જે અલગ અલગ માધ્યમોથી જે પ્રિડિક્શન કરું છું એમાં અમારું એક અનુમાન છે કે ઉત્તર ભારતના ભાગોની અંદર ચોમાસું થોડુંક વધારે નબળું થશે. એ સાથે પૂર્વ ભારતના ભાગો જે બંગાળની ખાડીને આસપાસ આવેલા છે એ રાજ્યોમાં પણ ચોમાસું થોડુંક વધારે નબળું થશે. ખાસ કરીને આપણે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યો છે જેમાં 5 રાજ્યોનો સમાવેશ થાય છે: ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ. આ 5 રાજ્યોની અંદર ચોમાસું મધ્યમ રહેવાનું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અલ નીનો આવે ત્યારે હંમેશા ચોમાસા ઉપર નેગેટિવ અસર પડતી હોય, પણ બીજા પણ ઘણા બધા પરિબળો એવા છે જો પોઝિટિવ જોવા મળે તો ચોમાસું સારું પણ રહેતું હોય. આ વર્ષે આઈઓડી પોઝિટિવ ફેઝમાં જોવા મળશે. આઈઓડીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઓશન ડિપોલ. હવે જો આઈઓડી પોઝિટિવ જોવા મળે તો અરબ સાગરમાં કરંટ સારો રહે અને અરબ સાગર સક્રિય ચોમાસા દરમિયાન રહે એટલે ચોમાસું આપણું મધ્યમ થતું હોય. એટલે આ વર્ષે આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેશે, જેથી કરીને ગુજરાતનું ચોમાસું છે એ સાવ નબળું નથી થવાનું. આ એક વાત ચોક્કસ છે કે જે છેલ્લા 3-4 વર્ષથી જે આપણે ચોમાસું જોઈ રહ્યા છે, કોઈ વર્ષે 125%, 130%, 120% આવા વરસાદ પડતા હતા. ગયા વર્ષે એટલે કે વર્ષ 2025 દરમિયાન આપણે ઓલ ઓવર ગુજરાતની એવરેજ જે ચોમાસું હતું એમાં 109% સુધીનો વરસાદ વરસ્યો હતો. એટલે આ વર્ષે એટલું બધું નહીં, પણ લગભગ 90 થી લઈને 92-93% સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે છેલ્લા 3-4 વર્ષની સરખામણી વરસાદ ઓછો જોવા મળશે, પણ સાવ નબળું નહીં થાય. એટલે બહુ કઈ ખેડૂતોએ ચિંતા કરવા જેવું પણ મને હાલ લાગતું નથી. જો 90% અથવા તો 92% સુધીનો વરસાદ થાય તો પણ પાણીની વ્યવસ્થા થઈ જતી હોય. ખાસ કરીને વરસાદને જે
ગયા વર્ષ કરતા આ વર્ષે 15 થી 18% સુધીની જે ઘટ અમે માની રહ્યા છીએ એ પણ જૂન અને જુલાઈ દરમિયાન જોવા મળશે. જો કે આપણે જૂન મહિનામાં અત્યારે ઓલરેડી ઘટ અનુભવી રહ્યા છીએ. દર વર્ષની સરખામણીએ ઓછા વરસાદ છે. જુલાઈમાં પણ એવરેજ સમયાંતરે વરસાદ છે એ પડતો રહેશે, પણ દર વર્ષની સરખામણીએ એ વરસાદ ઓછો હશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કદાચ એવું લાગે છે કે સારા વરસાદ પડે ને પાણી જે આપણે શિયાળુ પાક કરી શકાય એવી પાણીની વ્યવસ્થા થાય તેવી શક્યતાઓ છે. એટલે મધ્યમ પ્રકારનું વર્ષ છે એ રહેવાનું છે. ખાસ કરીને ગયા વર્ષે તો આપણે નવેમ્બર સુધી વરસાદ જોવા મળ્યો, તો આ વર્ષે લગભગ લાગી રહ્યું છે કે 10 થી 15 ઓક્ટોબર આસપાસ વરસાદ છે પૂર્ણ થઈ જશે, ચોમાસું વિદાય લઈ લઈએ અને ત્યાં સુધી ચોમાસું ચાલવાનું છે. અત્યારે પણ જે આ 22 થી 25 જૂનનો જે રાઉન્ડ ચાલી રહ્યું છે આમાં પણ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનો લાભ નથી મળવાનો. એટલે આમાં પણ ઘણા વિસ્તારો છે હજુ બાકાત રહેવાના. ત્યાર પછી 28 તારીખથી જે વરસાદની શરૂઆત થશે એમાં પણ ઘણા બધા વિસ્તારને વરસાદનો લાભ મળશે. પણ જે કચ્છના જે પશ્ચિમ ભાગો હોય, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ જેવા વિસ્તાર હોય એને લગભગ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ એમને વાવણી લાયક વરસાદનો લાભ મળી શકે. એટલે વાવણી જે છે એ 2 થી 3 તબક્કામાં થવાની છે, જેને કારણે અમુક વિસ્તારની અંદર ચોમાસું લેટ પણ પહોંચે અને ઓલ ઓવર ગુજરાતની અંદર 90 થી 93% આસપાસનો વરસાદ વરસે તેવું હાલ અમે એક અનુમાન લગાવી રહ્યા છીએ. બિલકુલ ગોયલ સર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો અહીં લોકો ખેતી પર કે પછી પશુપાલન પર વધારે નિર્ભર કરતા હોય છે. એટલે જો વરસાદ ઓછો થાય, ભલે પછી જુલાઈમાં વરસાદની શરૂઆત થાય અને ઓક્ટોબર સુધી જો વરસાદ ચાલતો પણ હોય, તેમ છતાં તેમની જે આવક છે તેની ઉપર કઈ રીતની અસરો પડી શકે છે અને તેમનો જે જીવન નિર્વાહ છે એની પર કઈ રીતની અસર આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને જો વરસાદ જો આ રીતે અનિયમિત રહે અને વરસાદ લેટ થાય તો ખાસ કરીને જે પશુપાલન કરતા છે ખેડૂત ભાઈઓ એને ખરેખર ઘાસચારાના પાકો જેવા કે જુવાર છે, મકાઈ છે, ખાસ કરીને સુકવણીવાળી જુવાર છે, ગુદરી જુવાર છે, એનું વાવેતર કરી દેવું છે. જેથી શું છે કે પાછો વરસાદ પાછો ઓછો થાય, શિયાળામાં વાવેતર ન કરી શકાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો એ સમયે આ ધારો કે અત્યારે જે ઘાસચારાના પાકો વાવ્યા હોય એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. કારણ કે એમાં ખાસ કરીને જોઈએ તો જે ટૂંકા ગાળાના પાકો વાવતા હોય આપણે, ખાસ કઠોળ જેવા પાકો, તેની સાથે જો જેને પશુપાલન સારું એવું કર્યું છે, પશુપાલનમાં અત્યારે સારામાં સારું ખેડૂતોને વળતર મળે છે, નો ડાઉટ, બરાબર. જો વ્યવસ્થિત આયોજન કરે તો અત્યારે ઉત્તર ગુજરાતના ઘણા ખેડૂતો એવા છે કે ટોટલી ખેતી પોતાની પશુપાલનમાં ઉપયોગ કરે છે. તો આવા ખેડૂતોએ ખાસ કરીને જે ઘાસચારાના પાકો છે એનું વાવેતર કરવું જોઈએ. અને સુકવણી માટેની જુવારો છે, મકાઈ છે, ધારો કે બાજરી પણ આપણે વાવી શકીએ, બાજરીનું પણ આપણે સુકવણી કરી શકીએ. તો આવા જે સુકવણી કરી શકીએ એવા પાકોનું વાવેતર કરીએ તો વધારે સારું રહે. બીજી વસ્તુ એ છે કે અત્યારે જો કદાચ વરસાદ થોડો લેટ થાય, પણ હું તો એમ માનું છું કે દર વર્ષે વરસાદ અનિયમિત રહે તો પાછળથી પાણીની જરૂરિયાત પડતી હોય છે. તો ખેડૂતોએ કમસે કમ થોડી જમીન હોય તો અમે પોતાની ખેત તલાવડી બનાવવી જરૂરી છે. કારણ કે ખેત તલાવડી બનાવવાથી શું થાય ફાયદો કે કદાચ એકાદું પાણી આપણું ઘટ્યું, કારણ કે ઘણી વખત એવું છે કે વરસાદ પડે પછી વરસાદનું વાયરું રહે અથવા તો વરસાદનો ગેપ પડે ત્યારે આજુબાજુ પાણી ક્યાંય ન હોય, આપણા બોરમાં ન હોય, કૂવામાં ન હોય, તો ખેત તલાવડીમાં જો પાણી આપણે વરસાદનું પાણી ભેળ્યું હોય તો પાણીનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી અને આપણા પાકને બચાવી શકીએ. બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને પાક જ્યારે વાવતા હોય આપણે પાકમાં ક્યાંય પણ ખાલું નહીં રહેવા દેવું. જો ખાલું રાખીએ તો એમાં શું છે, પ્રકાશ સૂર્યપ્રકાશ પડે, સૂર્યપ્રકાશ કારણે ભેજનું પ્રમાણ ઘટે છે. એટલે જે પાકોમાં જે એકદમ લેટ વાવેતર કરવામાં આવે તો શક્ય બને તો એમાં મલ્ચિંગ કરી દેવામાંથી ફાયદો થાય છે. મલ્ચિંગ કરવાથી શું થાય કે જમીનમાંથી ભેજ ઘટે, ઓછો બહાર જાય અને ભેજનું પ્રમાણ જળવાઈ રહે જમીનમાં, પાકમાં. અને લાંબા ગાળે વરસાદ મોડો કદાચ ખેંચાય તો એ પાકને વાંધો નથી આવતો. મલ્ચિંગ જો થાય, શક્ય બને તો મલ્ચિંગ આપણે કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે આવી પરિસ્થિતિમાં, અછત પરિસ્થિતિમાં જો આપણે ખાસ કરીને ટૂંકા ગાળાના પાકો વાવીએ તો સારામાં સારો આપણે પરિસ્થિતિનો લાભ મેળવી શકીએ. બીજી વસ્તુ એ કે ટૂંકા ગાળાના પાકો વાવવામાં હવે આમાં ઘણી વખત એવું થાય કે આપણે જે મિશ્ર પાક પદ્ધતિમાં એક ફાયદો શું થાય જો ખેડૂતો વાવે કે એકમાં ઊંડા મૂળવાળા પાકો હોય અને છીછરા મૂળવાળા પાકો હોય, એટલે બે પાકોનું વાવેતર કરાય તો એનું જે પૂરેપૂરું છે ને ઉપરથી નીચે સુધીનું જે ફળદ્રુપતા છે જમીનની એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે. તો આ રીતે ખાસ કરીને જો ખેડૂતો એક જ પાક ન વાવતા, જો એક કરતા વધારે પાક વાવે તો સારામાં સારો બેનિફિટ મેળવી શકે. બિલકુલ. મહેશભાઈ, આપની પાસે આવું વરસાદની ઘટ રહે ધારો કે આ વખતે, તો ઓવરઓલ મોંઘવારી કઈ રીતની રહેશે, મોંઘવારી પર કઈ રીતની અસર થશે અને લોકોના ખિસ્સા પર કઈ રીતની અસર થશે?
ખિસ્સા ઉપર બિલકુલ વિપરીત અસર થશે. નબળું ચોમાસું રહેશે એવી શક્યતાઓ તો અત્યારે ખાસ દેખાતી નથી. અને જો ચોમાસું જે રીતે સાહેબે વાત કરી એ પ્રમાણે 90% જેટલો વરસાદ આવશે તો ઉત્પાદનમાં ચોક્કસ વધારો થશે. પણ ઓવરઓલ જે ઉત્પાદનની અંદર વધારો થવો જોઈએ, જો ચોમાસું સમયસર અથવા તો પૂરતા પ્રમાણમાં આવી જાય અને ઉત્પાદન ખાસ કરીને અનાજ, કઠોળ અને જો શાકભાજીનું બરાબર થાય તો કંઈ બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થાય કે જ્યારે વરસાદ ઓછો થાય પણ એની સાથે સાથે જે કેટલીક આપણી પણ માળખાગત ખામીઓ છે અથવા તો સૌથી મોટું આપણે કહીએ કે કોલ્ડ સ્ટોરેજની સગવડો આપણા પાસે અપૂરતી છે. અત્યારે ખાસ કરીને વાહન વ્યવહાર ખર્ચની અંદર ક્રૂડના ભાવમાં વધારો થવાના કારણે વધારો થયો છે. એટલે એક બાજુ ઉત્પાદન જો ઓછું થાય અને બીજી બાજુ આ પ્રમાણે ક્રૂડના ભાવોના કારણે વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થાય, જાહેર વિતરણ વ્યવસ્થા અને બીજી વિતરણ વ્યવસ્થાની પણ કેટલી બધી ખામીઓ છે, એના કારણે મોંઘવારી વધવાની પૂરેપૂરી શક્યતાઓ બધા જ લોકો જોઈ રહ્યા છે, આર્થિક નિષ્ણાતો પણ જોઈ રહ્યા છે અને આજે તો RBIએ પણ એ બાબતને પુષ્ટિ આપી છે. એટલે મોંઘવારીની અંદર જો વધારો થાય તો લોકોના ખિસ્સા ઉપર ચોક્કસ એની વિપરીત અસર થાય, લોકોના ખર્ચમાં સતત વધારો થતો જાય. સામે ઉત્પાદનની અંદર જો ઘટાડો થાય, ન માત્ર અનાજના પણ બીજા ક્ષેત્રની અંદર, પછી એ વીજ ક્ષેત્રનું હોય, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું હોય અથવા તો સર્વિસ સેક્ટરનું હોય, એના ઉત્પાદનમાં પણ જો પૂરતા પ્રમાણમાં વધારો ન થાય તો સ્વાભાવિક રીતે લોકોની આવકમાં જે વેતનોમાં અને બીજી રીતે વધારો થવો જોઈએ એટલો વધારો ના થાય. એટલે એક બાજુ તમારી આવકમાં વધારો ન થાય અને બીજી બાજુ જે પુરવઠો જેટલા પ્રમાણમાં આવવો જોઈએ એટલા પ્રમાણમાં જો વધુ પુરવઠો ના મળે તો સ્વાભાવિક રીતે ભાવોમાં વધારો થાય અને ભાવમાં વધારો થાય તો લોકોની આર્થિક સ્થિતિ ઉપર એની ચોક્કસ વિપરીત અસર થાય. બિલકુલ. પરેશભાઈ, દર વખતે આપણે જોઈએ છીએ છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં 100% ઉપરાંતનો વરસાદ થતો હોય છે. આ વખતે આપનું અનુમાન કચ્છને લઈને શું કહી રહ્યું છે અને સાથે સાથે વાવાઝોડાને લઈને કોઈ સ્થિતિ સર્જાઈ શકે છે કે કેમ? બેન, અત્યારે જોવા જઈએ તો વાવાઝોડાની કોઈ અત્યારે હાલ તો ખતરો દેખાતો નથી. કેમ કે જે રીતે જોવા જઈએ તો વાવાઝોડું ત્યારે જ બને જ્યારે આપણો અરબ સાગર અથવા તો બંગાળની ખાડી છે એમાં જ્યારે વાવાઝોડું બનતું હોય ત્યારે એનું જે સામાન્ય તાપમાન છે એ પણ 29 ડિગ્રી અથવા તો તેનાથી વધુ હોય અને ત્યાં કોઈ મજબૂત સિસ્ટમ બને તો પછી વાવાઝોડાના ચાન્સ હોય છે. પણ હાલ પૂરતા કોઈ વાવાઝોડાના ચાન્સ દેખાતા નથી. એટલે વાવાઝોડાથી કોઈએ કઈ ચિંતા કરવા જેવું લાગતું નથી. બીજી વાત છે કે કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, સામાન્ય રીતે જોવા જઈએ તો બધા જ વિસ્તારોમાં વરસાદની જે ટકાવારી છે એમાં ઇંચની દ્રષ્ટિએ માપદંડ અલગ છે. દક્ષિણ ગુજરાતના જે વલસાડ સહિતના વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ પડતો હોય જ્યારે કચ્છની અંદર સૌથી ઓછા વરસાદ નોંધાતા હોય. સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદ નોંધાય છે પણ સૌરાષ્ટ્ર કરતા ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે ઓછું રહેતું હોય છે. એટલે જે 4 થી 5 ઝોનમાં અલગ અલગ વરસાદ પડે છે એની ટકાવારી જે આપણે વાત કરી કે નોર્મલ આસપાસ તો ચોમાસું થઈ જશે. 90 થી 93% સુધીનો જે વરસાદ પડતો હોય તો એવી જ રીતે કચ્છમાં પણ આ વર્ષે એ પ્રકારના વરસાદ પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને જે આ વરસાદની ઘટ છે અમે જૂન અને જુલાઈમાં જે અનુભવી રહ્યા છે અત્યારે આપણે બધા એનો અનુભવ કરી રહ્યા છે. જૂન અને જુલાઈમાં વરસાદ ઓછો પડવાનો છે એટલે સ્વાભાવિક રીતે બધાની અંદર અત્યારથી જ એક ચિંતાનો માહોલ જોવા મળે. પણ અહીંયા આપણે સમજવાની વાત એ છે કે ચોમાસાની હજુ શરૂઆત છે. હજુ તો ચોમાસું લાંબુ છે. કેમ કે જે રીતે 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે એ ચોમાસું છે 15 ઓક્ટોબર સુધી ચાલતું હોય. એટલે હજી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને 15 ઓક્ટોબર સુધીનો સમય બાકી છે. એટલે ચિત્ર છે બદલાશે પણ ચિત્ર બદલાતા વાર લાગશે. ઓગસ્ટ મહિનામાં આપણે ચોક્કસથી એવું કહી શકાય કે ચિત્ર બદલાઈ જશે. જૂન અને જુલાઈમાં તો આપણે પરિસ્થિતિ ખરાબ હોય આવો જ અનુભવ થતો રહેવાનો છે. એટલે ખાસ ખેડૂતોએ પણ ધ્યાન રાખવાનું છે જ્યારે વરસાદ પડે તો આ વર્ષે 100% કરતા વરસાદ ઓછો પડવાનો છે. 90 થી 93%ની વચ્ચે કોઈ પણ આંકડો આવવાનો છે તો સ્વાભાવિક રીતે કુવા, બોરને જે આપણે ઘણી જગ્યાએ ઘણા ખેડૂતો રિચાર્જ કરતા હોય છે, જમીનમાં એ પાણી ઉતારતા હોય છે, જો એ આપણે એ કાળજી રાખશું તો શિયાળુ પાકમાં પણ ચિંતા નહીં રહે અને કચ્છની અંદર પણ એકંદરે એવરેજ જે દર વર્ષે વરસાદ પડે છે એ પ્રકારનો વરસાદ છે જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર પણ એ જ પ્રકારનો નોર્મલી વરસાદ જોવા મળશે. વરસાદની ઘટ ચોક્કસથી જોવા મળશે ને એ ઘટ અત્યારે આપણે જૂન અને જુલાઈ દરમિયાન જ રહેવાની છે. બિલકુલ. પરેશભાઈ આપનો, ગોહિલ સર આપનો અને મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.